મિત્રો, આ બળોદરનું રેલવે સ્ટેશન છે અંગ્રેજોના વખતનું. અહીંયા પહેલા કોરોના પહેલા 11 ટ્રેન ઊભી રહેતી, એટલે બધાના સમય પણ બોલું છું. સવારે 6 વાગે જુનાગઢ જવાની, પછી 8 વાગે રાજકોટથી વેરાવળ જવાની, પછી 10 વાગે પોરબંદર રાજકોટથી વેરાવળ જવાની, પછી 11 વાગે રાજકોટથી વેરાવળ જવાની, પછી 12:30 વાગે વેરાવળથી રાજકોટ જવાની, પછી 2 વાગે મુંબઈ જવાની, 3 વાગે મુંબઈથી આવીને એ બધી ટ્રેનના જે સ્ટોપ છે એ જ નામ બોલું છું. પછી 5 વાગે પોરબંદર આવતી, પછી 6:30 વાગે રાજકોટ જવાની ટ્રેન વેરાવળથી, અને પછી 9:30 વાગે રાજકોટથી વેરાવળ જવાની ટ્રેન. આ એટલી બધી ટ્રેન ઉપતી. અત્યારે એક પણ ટ્રેન સવારે 6:30 વાગે એક ઊભે છે. પછી 8 વાગ્યાની ટ્રેન તો બંધ કરી દીધી, અને પછી નહીં ખેંચે ભાઈ. પછી 10 વાગે એક ટ્રેન ઊભે છે ભાવનગર વાળી, પછી એક 11 વાગે રાજકોટ વાળી ઊભે છે. 12:30 વાગે ટ્રેન નથી ઊભી રહેતી, નીકળે છે પણ ઊભી નથી રહેતી. 2 વાગ્યાની 2 ટ્રેનો બંધ કરી દીધી બોમ્બેની. પછી 3:45 વાગે ભાવનગર વાળી ઊભે છે. પછી 6:30 વાગે રાજકોટ વાળી ઊભે છે, અને 9:30 વાગે વેરાવળ વાળી રાજકોટથી. આટલી જ ટ્રેન ઊભે છે. એટલે ટૂંકમાં 2 બોમ્બેની ટ્રેન બંધ કરી દીધી, એક સવારે લોકલ ટ્રેન બંધ કરી દીધી, 3 એક 12:30 વાગ્યાની ટ્રેન બંધ કરી દીધી, 4 ટ્રેન બંધ કરી દીધી છે. તો શું ફાયદો થયો એ તમને સમજાવું છું કે ભાઈ અહીં ટ્રેન લોકલ ટ્રેન પણ સ્ટોપ હતા રોજ કરી દીધા. એક્સપ્રેસ ટ્રેન ચાલુ કરવાથી શું ફાયદો થાય? લોકલ ટ્રેન ચાલુ કરીએ તો કોઈ પેસેન્જર બેસે. એક્સપ્રેસ તો ઊભી જ ન રહીએ તો પછી પેસેન્જર બેસવાનો કોઈ સવાલ જ નથી આવતો. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને શેર કરજો. આ ઇલેક્ટ્રિક ટ્રેન છે.